નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા વાત મુખ્ય સમાચારોની। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી મારી પલટી, આપ્યું રાજીનામું, 9મી વખત બનાવશે સરકાર એનડીએ જૂથના સભ્ય। મનસુખ વસાવાએ ગઠબંધન પર કરી વાત, કહ્યું ભરૂચમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે, ગઠબંધન શક્ય નહીં। ઓલપાડથી ધારાસભ્ય મુકેશ પટેલે જાહેરમાં અધિકારીઓને ખખડાવ્યા, કહ્યું એક પણ ફોન રિસીવ ન થયો હોય તેવું ન બનવું જોઈએ, કોઈના પણ ફોન ઉપાડવા જોઈએ। સૌરાષ્ટ્ર અંડર 23ની ક્રિકેટ ટીમ ચંદીગઢ એરપોર્ટ પર દારૂ સાથે પકડાઈ, 5 ખેલાડીઓના બેગમાંથી મળ્યું નશીલું પીણું, 2 પેટી બિયર અને 27 બોટલ દારૂ જપ્ત। બરવાળા તાલુકાના ખમીદાણા ગામે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી, મહીપરિયેજ યોજનાની પાણીની લાઇનમાં થયું ભંગાણ, 25 થી 30 ફૂટ ઊંચા ઉડ્યા પાણીના ફુવારા। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું બિહારની ઉથલપાથલ વિશે। બિહારના એ મુખ્યમંત્રી વિશે કે જેના પર લોકો વિશ્વાસ નથી કરતા, એ મુખ્યમંત્રી કે જે ક્યારે પણ પલટી મારી શકે છે, જે મુખ્યમંત્રી હતા, મુખ્યમંત્રી માટે રાજીનામું આપ્યું અને હવે ફરી મુખ્યમંત્રી બન્યા છે। વાત કરી રહ્યો છું નીતિશ કુમારની। આરજેડી સાથે મોહભંગ થયો છે અને હવે ફરી એક વખત એનડીએના સભ્ય બન્યા છે। શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં। બિહારની રાજનીતિમાં ઘણા દિવસોથી ચાલી રહેલા ઉથલપાથલ હવે શાંત થઈ ગઈ છે। આરજેડી સાથે ગઠબંધન ખત્મ કરતા નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું। નીતિશ કુમારના રાજીનામાની સાથે જ ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવવાની પણ જાહેરાત કરી દેવામાં આવી। બિહારની આ નવી સરકારમાં એક સીએમ અને 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે। આમાં નીતિશ કુમારને ફરીથી સીએમ બનાવવામાં આવશે, જ્યારે બંને ડેપ્યુટી સીએમ બીજેપીના હશે। ડેપ્યુટી સીએમ પદ માટે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનું નામ સામે આવ્યું છે અને તેમની પસંદગી કરી દેવામાં આવી છે। બિહાર વિધાનસભાની સંખ્યા રમત વિશે વાત કરીએ તો 243 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી બહુમતનો આંકડો 122 ધારાસભ્યોનો છે। લાલુ યાદવની આગેવાની હેઠળની આરજેડી 79 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે ભાજપ 78 ધારાસભ્યો સાથે બીજા સ્થાને છે। નીતિશ કુમારની પાર્ટી જેડીયુ 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે। કોંગ્રેસ પાસે 19 અને ડાબેરિયાઓ એટલે કે લેફ્ટિસ્ટ પાસે 16 ધારાસભ્યો છે। જો આપણે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરિયાઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે, જે બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડા કરતાં 8 ઓછી છે। નીતિશ કુમારે 1994માં જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી। આ પછી 30 ઓક્ટોબર 2003ના રોજ જનતા દળ યુનાઇટેડની રચના થઈ અને 2005ની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું। 2013માં ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું। આ પછી નીતિશ કુમારે વર્ષ 2015માં આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું। ત્યારબાદ વર્ષ 2017માં નીતિશ કુમાર આરજેડી છોડીને ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા। 4 વર્ષ પછી નીતિશ કુમારે વર્ષ 2022માં ફરી એકવાર ભાજપ છોડીને આરજેડી સાથે હાથ મિલાવ્યા। હવે ફરી 1.5 વર્ષ બાદ નીતિશ આરજેડી છોડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે। આવનારા દિવસોમાં હવે કેટલા ઉથલપાથલ થશે। નીતિશ કુમાર હવે ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા છે, ત્યારે હવે કેટલા પરિવર્તનો આવે છે, શું નવા જૂનીના એંધાણ વર્તાશે એ જોવું રહ્યું, કારણ કે હવે બિહારની રાજનીતિ ખૂબ જ રસપ્રદ થઈ ચૂકી છે। ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક છેલ્લા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ભરૂચ લોકસભા બેઠકમાં શું થશે, તેનું પરિણામ શું આવશે, કોણ જીતશે, કોણ હારશે, ગઠબંધન થશે કે નહીં। આ તમામ વાત વચ્ચે મનસુખ વસાવા ચર્ચામાં રહેતા હોય છે। પોતાના વાણી વિલાસથી, પોતાના નિવેદનોથી વિરોધીઓ પર પ્રહાર કરવાને લઈને ફરી એક વખત નિવેદન આપ્યું છે। આ વખતે નિવેદન તેમણે ચૈતર વસાવા સંદર્ભમાં આપ્યું છે, મુમતાઝ પટેલ અને ફૈઝલ જે ભાઈ બહેન છે તેના સંદર્ભમાં આપ્યું છે। ગઠબંધન વિશે પણ વાત કરી છે। શું કહ્યું આપ પોતે સાંભળો। લોકસભા બેઠક નજીક આવતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને તેમાં પણ ભરૂચ બેઠકમાં તો રોજ નવા વળાંક આવી રહ્યા છે। એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરાઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસમાંથી હમણાં સુધી ભરૂચ લોકસભા બેઠકથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ લડે તેવી વાતો ચાલતી હતી અને પછી અચાનકથી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના પોસ્ટર્સ ભરૂચમાં લાગતા ફરી એકવાર રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે।
હું તો લડીશ બેનર સાથે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. તો આ સમગ્ર મામલે હવે મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને તેમણે પ્રતિક્રિયા આપી છે. સ્વાભાવિક છે કે સામે લોકસભાની ચૂંટણી બિલકુલ નજીકના દિવસોમાં આવી રહી છે, તો દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેરાત કરવા માટે કોઈક રીતના બધી તૈયારી કરી રહ્યા છે. એ રીતના કોંગ્રેસે પણ એ મુમતાઝ પટેલને અથવા તો ફૈઝલ પટેલને મૂકવાની છે વાત નક્કી છે. તો એના ભાગરૂપે કદાચ એમને પ્રચાર ચાલુ બી કર્યો હોય અને બેનરો પણ લગાડ્યા હોય, એમાં કંઈ નવાઈની વાત નથી. અને અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રચાર ચાલુ કરી દીધા. ગીત, ચિત્રો, કમરથી માંડીને સૂત્રો લખવાનું ભારતીય જનતા પાર્ટી પ્રચાર એક પ્રકારનો ચાલુ કરી દીધો હતો આખા ગુજરાતના આખા દેશની અંદર. તો સ્વાભાવિક છે કોંગ્રેસે અહીંયા ભરૂચ લોકસભા માટે એના તૈયારીના ભાગરૂપે આ કામ એમને કાર્ય પ્રારંભ કર્યો છે. ભરૂચ લોકસભામાં એટલા માટે બધાની નજર છે કે ભરૂચ લોકસભામાં ત્રિપાંખીઓ જંગ છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ઘટના ઘટી એને લઈને આમ આદમી પાર્ટીએ એને કેટલાક ખોટા મુદ્દા પણ ઉછાળ્યા. એટલે સ્વાભાવિક છે કે ભરૂચ લોકસભા ની સીટનું બધા તરફ ધ્યાન છે. એને એક ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને પણ આમ આદમી પાર્ટીએ એને પ્રોજેક્ટ કરી દીધું. એ રીતના કોંગ્રેસમાં પણ અહેમદ પટેલ અને સુપુત્રી મુમતાઝ પટેલ, ફૈઝલ સુપુત્ર મુમતાઝ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે. અને એ તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટી આ રીતના એના પોતપોતાના ઉમેદવારને પ્રોજેક્ટ કરવા માટે એ પ્રયત્નો કરી રહ્યા હશે. ના એવું કશું નથી. બંને ભાઈ બહેન છે એટલે પોલિટિકલી કદાચ વિષય મુકતા હશે, પણ બંને ભાઈ બહેન આમને સામને કોઈ દિવસ હોઈ ના શકે. એમનો એ તો પાર્ટીનો આંતરિક મામલો છે. પાર્ટી એમનો જે નિર્ણય કરશે. અમારે તો શું છે, ભરૂચ લોકસભા હું સ્પષ્ટ પહેલેથી જ કહેતો આવ્યો છે, ક્યારેક સમજૂતી આપ સાથે થવાની જ નથી અને ત્રિપાંખીય જંગ ભરૂચમાં લડાવવાનો છે. એ તો એમનો રાજકીય વ્યૂહરચના છે. એને કોઈ પણ દિવસ ભાઈ બહેન અને એટલું એવું પરિવાર જે છે અહેમદ પટેલના જે સંસ્કારો બંને ભાઈ બહેનમાં છે, એટલે ક્યારેક પણ એ આમને સામને એ નહીં આવે. એ સમય આવશે ત્યારે તે દિવસે એમના પાર્ટીના જે વરિષ્ઠ લોકો જે નિર્ણય કરશે એ પ્રકારે જ થવાનું છે. સ્વાભાવિક છે કે સમજૂતી થાય આપ અને કોંગ્રેસ કે બાકીના પક્ષોની સાથે, તો ભારતીય જનતા પાર્ટી જીતવાની તો છે જ, પરંતુ થોડી વધારે મહેનત માંગી લે. પણ હું હંમેશા કહેતો આવે છે કે ક્યારે પણ એ ગઠબંધન એમનું થવાનું જ નથી. એ ત્રિપાંખીય જંગ થવાનો છે ને. જ્યારે ત્રિપાંખીય જંગ થાય તો ભાજપ માટે લોકસભા બહુ સરળ બની જાય. મહત્વનું છે કે ભાજપમાંથી સતત 7મી વાર વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવા ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ભરૂચ લોકસભા 2024માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે તેવી શક્યતા છે. આમ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી બંને વચ્ચે જંગ શરૂ થતી પણ દેખાઈ રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે ભરૂચ બેઠકથી ત્રિપાંખીયો જંગ થાય છે કે પછી ચોપાંખીયો. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક. સૌરાષ્ટ્ર અંડર-23 ક્રિકેટ ટીમ વિવાદમાં આવી છે. પહોંચી હતી ક્રિકેટ રમવા, પરંતુ પકડાઈ છે દારૂ સાથે, જેમાં 2 પેટી બિયર અને 27 બોટલ દારૂનો સમાવેશ થાય છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે કલંકિત ઘટના. અંડર-23ના 5 ક્રિકેટરની કીટમાંથી મળ્યો દારૂનો જથ્થો. ચેકિંગમાં 5 પેટી બિયર અને 27 બોટલ દારૂ મળ્યો. સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી. CK નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરની કીટ ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 5 ક્રિકેટરની કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર ઝડપાયો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે. ત્યારે સવાલ એ છે કે કોના માટે આ જુનિયર ક્રિકેટર્સ દારૂની બોટલ લાવ્યા હતા? શું સિનિયર ખેલાડીને ખુશ કરવા માટે દારૂ અને બિયર લાવ્યા હતા આ ખેલાડીઓ? સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ મામલે મૌન કેમ છે? સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ સમગ્ર મામલે ક્યારે કરશે ખુલાસો? શું SCA આ મામલે ગંભીર તપાસ કરી જવાબદાર સામે પગલાં લેશે?
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને કલંક લાગે તેવી એક ઘટના છે તે સામે આવી છે. ઘટના ગત 25 જાન્યુઆરીની છે કે જ્યારે સૌરાષ્ટ્રની અંડર-23ની ટીમ છે ચંદીગઢથી મેચ રમીને પરત આવી રહી હતી ત્યારે જે ચંદીગઢ એરપોર્ટ છે ત્યાંના કસ્ટમ વિભાગે સૌરાષ્ટ્ર અંડર-23 ટીમ છે તેના 5 જેટલા ક્રિકેટરોની કીટ હતી તેમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ તમામ સમાચાર છે તે સામે આવતા ક્રિકેટ જગત સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં એક ચકચાર છે તે મચી જવા પામી છે કારણ કે આ પ્રકારની ઘટના છે તે પહેલીવાર સામે આવી છે. જે પ્રમાણે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે મુજબ એક સિનિયર ક્રિકેટર છે જે રણજી ટ્રોફી પણ સૌરાષ્ટ્ર તરફથી રમે છે તેમણે આ જુનિયર ક્રિકેટરોને દારૂ લઈ આવવાનું કીધું હતું કારણ કે પંજાબમાં દારૂ મળે છે ને તે દારૂ લેવા માટે કીધું હતું ને આ 5 જેટલા અંડર-23ના ક્રિકેટરો છે તેમણે આ સિનિયર ક્રિકેટરને ખુશ કરવા માટે 27 જેટલી દારૂની બોટલ અને 2 પેટી જેટલો બિયર પોતાની 5 કીટમાં અલગ અલગ રીતે ગોઠવ્યો હતો. આ જે ક્રિકેટરોનો સામાન ખૂબ જ વધુ અને મોટો હોવાથી સામાન અલગ આવતો હોય છે ને તેઓ અલગ આવ્યા હતા. કાર્ગોમાં જે સામાન આવવાનો હતો ત્યાં ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકિંગ કર્યું હતું ને તેમાં આ તમામ મામલો છે તે સામે આવ્યો છે. આમાંથી 2 જેટલા ક્રિકેટરો છે તેના પરિવારજન તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દો પણ ધરાવે છે ત્યારે આ ખૂબ જ શરમજનક ઘટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે કહી શકાય કારણ કે સૌરાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં ક્રિકેટરો છે ખૂબ જ ક્રિકેટરો છે તે ભારતીય ટીમમાં પણ જાય છે ત્યારે જુનિયરો પાસેથી આ પ્રકારનું કામ કરાવવું એ પણ કોઈ રણજી ટ્રોફી રમતા સિનિયર ક્રિકેટરે એટલે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોનો સંપર્ક જ્યારે ગુજરાત તક દ્વારા કરવામાં આવ્યો ત્યારે તેઓ બહારગામ હોવાનું અને તેવા પ્રકારના જે વાતો છે તે કરવામાં આવી એટલે કે કોઈ પણ પ્રકારનો ખુલાસો છે તે હજુ સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નથી આવ્યો પરંતુ પાક્કા સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ 27 જેટલી દારૂની બોટલો એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં બોટલો આ કહી શકાય. આજે સિનિયર ક્રિકેટરે જે આ બોટલો મગાવી હતી તે શા માટે મગાવી હતી તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે દારૂની બોટલો મગાવી ત્યારે તમામ બોટલો પીવા માટે તો ન જ મગાવી હોય તે પણ ખૂબ જ દેખીતી વાત છે. એટલે શું આ પ્રકારે બહાર જે ક્રિકેટ ટીમ રમવા જતી હોય છે તેની પાસેથી આ પ્રકારના કામો પણ શું કરવામાં આવે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે અને કેટલા ટાઈમથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી તે પણ એક મોટો સવાલ છે અને ખૂબ જ કલંક તો કહી જ શકાય કારણ કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે આખા દેશના જે ક્રિકેટ એસોસિએશન છે રાજ્યના જે ક્રિકેટ એસોસિએશન છે તેમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમ છે જે સિનિયર ક્રિકેટ ટીમ છે તે પણ અત્યારે એક પ્રભુત્વ કહી શકાય ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ધરાવે છે અને તેમાં આ પ્રકારની ઘટના સામે આવે તમામ જે ક્રિકેટ બોર્ડો છે જે ડોમેસ્ટિક ક્રિકેટ બોર્ડો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યું છે. હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો છે તે હવે આ ક્રિકેટરો સામે કોઈ કાર્યવાહી કરે છે કે સમગ્ર ઘટના ઉપર છે પડદો પાડે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. સમાચારોમાં રોકાશું બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. ગુજરાતમાં હવે ખાણીપીણીમાંથી વંદો નીકળવો, જીવાત નીકળવી હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે. ફરી એક વખત ઈડલી સાંભારમાંથી જીવાત નીકળી છે. કઈ જગ્યાથી નીકળી છે જીવાત, શું છે બધું માહિતી જોઈશું આ રિપોર્ટમાં. તે જ આપ્યો તો ને હે હમણાં લઈને ગયો છે અને નથી એમ કહું છું. પેકિંગ એટલે મેં આગળ કર્યું અને તું ના પાડું છું. અંદર વંદો છે હે બીજો આપી દઈશ હે શું હોય તો આ ધંધો શું કામ વંદો કેમ આપ્યો? અંદર વંદો નીકળ્યો હે ચાલ આ વંદો નીકળ્યો એનું શું? ચાલ જો ખોલીને અંદર
આજે ભાઈ એવું કહે છે એક દિવસ થઈ જાય એમ, એટલે આ આપણે હાથે સ્વાસ્થ્ય હાથે આ લોકોને કશું ને ધંધો જ કરવો છે, બરાબર છે. આ ગોધરાનું નામ ચીન થોડા સમયમાં કાઢી ઇડલી સંભારમાં વંદો નીકળ્યો. બંદો નીકળ્યો એ વાત લાપરવાહી તો છે, પરંતુ ઉભા રહો. તમે આ જગ્યા હો તો ત્યારે તમે શું કરો? તમે કહેશો કે ઘટનાને ઉજાગર કરીશું, ફરિયાદ કરીશું, દુકાનદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવા પૂરેપૂરા પ્રયત્ન કરીશું, પૈસા પાછા લઈ લઈશું. પણ શું તમે ક્યારે રેસ્ટોરન્ટના માલિક અથવા કર્મચારી કે જે નાનો માણસ છે, રોજનું કમાઈને ખાય છે, એ વ્યક્તિ સામે ધોંસ ઝાડશો, રોપ બતાવશો? તમને અધિકાર આપ્યો કોણે? ખાવામાં બંદો નીકળે એ નિંદનીય બાબત તો છે 100%, પણ એક વ્યક્તિને આવી રીતે મારવું એ બિલકુલ યોગ્ય નથી. આ વિડીયોમાં પણ એ જ દર્શાવવામાં આવી રહ્યું છે. આ દુકાનદારને શેઠિયાઓ પણ નમાલા કહેવાય કે કર્મચારી સમક્ષ તમે ઊભા નથી રહી શકતા. જો તમારા સુધી આ વિડીયો આવ્યો હોય અને ખબર પડે કે તમારા દુકાનમાં કામ કરતા કે તમારા પાર્ટનર સાથે આ બનાવ બન્યો છે, તો તમે સાથે ઊભા હોવા જોઈએ. આ વાત એકદમ હદ વટાવે છે તેવી છે. તે જ આપ્યો તો ને અમને, હે? હમણાં લઈને ગયો છે અને નથી. કેમ કહું છું? પેકિંગ એટલે મેં આગળ કર્યું અને તું ના પાડું છું. અંદર વંદો છે, હે? બીજો આપી દઈશ, હે? શું હોય, શું હોય? તો આ ધંધો શું કામ વંદો કેમ આપ્યો? અંદર વંદો નીકળ્યો, હે? ચાલ આ વંદો નીકળ્યો એનું શું? ચાલ જો ખોલીને અંદર. આજે ભાઈ એવું કહે છે એક દિવસ થઈ જાય એમ, એટલે આ આપણે હાથે સ્વાસ્થ્ય હાથે આ લોકોને કશું ને ધંધો જ કરવો છે, બરાબર છે. આ ગોધરાનું નામ ચીન થોડા સમયમાં કાઢી ઇડલી સંભારમાં વંદો નીકળ્યો. બીજી બાજુ જો ગોધરા પોલીસે આ વિડીયો જોયો હોય તો અમને તો પોલીસની કાર્યવાહી પર શંકા થાય છે. ગોધરા પોલીસને જો કાયદાની પડી હોય તો આ વિડીયો આખા ગામમાં ફરે છે. તમે ઈચ્છતા હોત તો પગલાં લઈ શકતા હોત. તમે જો આ વિડીયો જોયો હોય કે ભાઈ આ કઈ રીતે માર મારી રહ્યા છે, તો તમે પગલાં લઈ શકતા હોત. જો કે અત્યાર સુધી અમારા સુધી એવી કોઈ પણ માહિતી નથી આવી કે ગોધરા પોલીસ દ્વારા આ વિડીયો જોયા બાદ આ વ્યક્તિ સમક્ષ કાર્યવાહી કરવામાં આવી હોય. અત્યાર સુધી એવી કોઈ પણ માહિતી નથી, પરંતુ હા, ગોધરા પોલીસે જો એક્શન લીધા હોત તો વધારે સારું રહેત, કારણ કે આ વિડીયો તમે જોઈ શકો છો આખા ગામમાં ફરી રહ્યો છે. તે જ આપ્યો તો ને અમને, હે? હમણાં લઈને ગયો છે અને નથી. કેમ કહું છું? પેકિંગ એટલે મેં આગળ કર્યું અને તું ના પાડું છું. અંદર વંદો છે, હે? બીજો આપી દઈશ, હે? શું હોય, શું હોય? તો આ ધંધો શું કામ વંદો કેમ આપ્યો? અંદર વંદો નીકળ્યો, હે? ચાલ આ વંદો નીકળ્યો એનું શું? ચાલ જો ખોલીને અંદર. આજે ભાઈ એવું કહે છે એક દિવસ થઈ જાય એમ, એટલે આ આપણે હાથે સ્વાસ્થ્ય હાથે આ લોકોને કશું ને ધંધો જ કરવો છે, બરાબર છે. આ ગોધરાનું નામ ચીન થોડા સમયમાં કાઢી ઇડલી સંભારમાં વંદો નીકળ્યો. પોલીસ માટે પણ આ ઘટના શર્મજનક છે. વંદો આવે સૌથી મોટી બેદરકારી છે. ફૂડ વિભાગ આના સામે કડક પગલાં લઈ શકે છે, બને તો લાયસન્સ પણ રદ કરી શકે છે, પરંતુ એ કાર્યવાહી બાદ જ નક્કી થશે. ગ્રાહક દ્વારા કર્મચારીને લાફો મારવાની ઘટના પણ નિંદનીય છે. એ વાત બિલકુલ સ્વીકાર્ય નથી કે તમે ક્રોધમાં, આવેશમાં આવી કોઈને લાફો મારી દો. આ તો દાદાગીરી કહેવાય સાહેબ. ફૂડ વિભાગમાં તમને ફરિયાદ કરી શકો છો. આશા રાખીએ કે ફૂડ વિભાગ એમ પણ હરકતમાં આવે અને તપાસ કરે કે કદાચ આ રેસ્ટોરન્ટમાં લાયસન્સ રદ કરે, જો તેમને યોગ્ય લાગે તો.
ખેર આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લાફા મારવાની વાત પર કિરણભાઈએ તો કંઈ પણ પ્રતિક્રિયા નથી આપી. ચેડા થઈ રહ્યા છે સ્વાસ્થ્ય સાથે. ઇડલી સાંભરથી બંધો નીકળ્યો એ વિડીયો અત્યારે તેમનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે પણ સાંભળો એ વ્યક્તિની પ્રતિક્રિયા જે કહી રહ્યા છે હોટલના માલિક કઈ રીતે તેમના સાથે વર્તન કરે છે. વિડીયોમાં ઊંધું બતાવવામાં આવી રહ્યું છે, ઊંધું દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વિડીયો પણ કદાચ આ વાયરલ થયો છે એ વાસ્તવિકતા દર્શાવી રહ્યો છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જે એમના સાથે થયું છે, શું કહી રહ્યા છે, જેમને કમ્પ્લેન કરી છે, જેમને વિડીયો વાયરલ કર્યો છે, એ કિરણભાઈ સાંભળીએ. મેં મારા માણસને અહીંયા નાસ્તો લેવા માટે મોકલ્યો, એટલે મેં કીધું કે તું ત્યાં ચોપાટી પર જઈ અને ઇડલી સંભાર લઈ આય. એટલે માણસ આવ્યો મારો અહીંયા આગળ, અને પછી મેં અહીંયા આગળ જે એનો માણસ છે એની જોડે મેં ફોન પર વાત કરી કે ભાઈ ઇડલી સંભાર તાજું છે ને? તો કે હા તાજું છે એમ. કે પહેલાં પણ એકવાર મંગાવ્યું હતું ને તો ઇડલી એકદમ ઠંડી હતી, સંભાર ઠંડો હતો, એટલે લગભગ એ વાસી જ હશે. અને આજે મેં જેવું મંગાવ્યું એ લઈને આવ્યો ઓફિસ પર, અને ઓફિસ પર મેં ખોલ્યું તો એની અંદર વંદો નીકળ્યો. પછી એ વસ્તુ હું અહીં લઈને આગળ આવ્યો તો અહીં આગળ પેલા ભાઈને મેં બતાવ્યું તો કે ના અમારે ત્યાંનું નથી એમ. પછી એને મેં વિડીયો બતાવ્યો તો પછી પેલા કે હા બરાબર તો ભૂલથી આવી ગયું હશે એમ તેમ. અને 2-3 જણા આ દાદાગીરી કરતા હતા કે અમારે ત્યાં પૈસા પાછા લઈ લે, જતો રહે. 2-3 જણના ફોન આવ્યા મારી પર કે ભાઈ જગ્યા છોડી દો. એનો ઓનર કહે છે કે તમને હું આવીને રૂબરૂ કાલે મળું છું. એટલે આ રીતે વાતચીત કરે છે, પણ અહાઇજેનિક ફૂડ આ પીરસે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આ લાફા મારવાના મુદ્દા પર કિરણભાઈ નથી બોલ્યા અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ વાત સ્પષ્ટ કરી છે, જે સાચી પણ છે. પરંતુ એનો મતલબ એ નહીં કે કિરણભાઈ તમે કોઈને આવી રીતે ફટકારી દો. ગુજરાત તક બુલેટિનમાં આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.